પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો હવે આપણે શરૂઆત કરી દઈએ, બરાબર. થોડોક ટાઈમ છે, આમનામ જતો રહેશે નહીતર, બરાબર. અને આજે આપણે આ પ્રકારનું સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એ કમ્પ્લીટ કરવાનું છે. બધાનું ધ્યાન બોર્ડ ઉપર હોવું જોઈએ. ઓકે, નજર હટી દુર્ઘટના ઘટી, ધ્યાન રાખજો, બરાબર. હવે પહેલા તો પ્રશ્નાર્થ વાક્ય છે, તો પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બની અંદર તમારે શું ચેન્જ કરવાનો છે? તો રિપોર્ટિંગ વર્બ કોઈ પણ આપ્યું હોય, સેડ હોય, ટોલ્ડ હોય, સેડ હોય અથવા તો ટોલ્ડ હોય, જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તમારે કરી નાખવાનું છે આસ્ક્ડ. શું થઈ જશે? આસ્ક્ડ થઈ જશે. રેડી છે? કમેન્ટ બંધ કરી દઉં છું હવે. તો રિપોર્ટિંગ વર્બની અંદર ફેરફાર ખાસ યાદ રાખવાનો છે. રિપોર્ટિંગ વર્બમાં આસ્ક તમારે કરવાનું છે, સેડ હોય કે ટોલ્ડ હોય અથવા બીજું કોઈ પણ રિપોર્ટિંગ વર્બ તમને જ્યારે આપવામાં આવ્યું હોય પ્રશ્નાર્થ વાક્યની અંદર, એ ત્યારે તમારે છે એ રિપોર્ટિંગ વર્બમાં એ ફેરફાર કરવાનો છે અને રિપોર્ટિંગ વર્બ કયું મૂકી દેવાનું છે? આસ્ક્ડ મૂકી દેવાનું છે. રેડી છે? હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, સંયોજકની અંદર એ તમને મુશ્કેલી, ડિફિકલ્ટી થઈ શકે છે, પણ હું થવા નહીં દઉં. શ્રદ્ધા રાખજો થોડીક, બરાબર. સંયોજક આમાં બે મૂકવાના છે, કારણ કે પ્રશ્ન છે એ પ્રશ્ન પણ બે પ્રકારના આવે. એક ક્વેશ્ચન છે યસ નો ક્વેશ્ચન, અને બીજા પ્રકારનો ક્વેશ્ચન છે, બરાબર, WH ક્વેશ્ચન. તો આ બંનેમાં અલગ અલગ સંયોજક છે તમારે મૂકવાના છે. જ્યારે યસ નો ક્વેશ્ચન હોય ત્યારે તમારે સંયોજક મૂકવાનું છે ઇફ અથવા વેધર. તમને જે પણ ઓપ્શનની અંદર આપવામાં આવેલું હોય એ મૂકવાનું છે, બરાબર. મોટા ભાગે 95% ઇફ જ એ ઓપ્શનની અંદર આવે છે, પણ આપણે વેધર પણ યાદ રાખવાનું છે. ક્યારેક ઇફ નો આવે ને વેધર આવે તો આપણને ખબર પડવી જોઈએ, આપણને પરસેવો ન વળવો જોઈએ, બરાબર. અને WH ક્વેશ્ચન હોય તો એમાં WH વર્ડ પોતે જ એ સંયોજક તરીકે આવે છે. એ કે સાહેબ આમાં કાંઈ સમજાણું નહીં. કાંઈ સમજવાનું નથી. વોટ થી પ્રશ્નની શરૂઆત થઈ તો વાલા એ સંયોજકમાં પણ શું આવે? વોટ જ આવે. જો વાય થી પ્રશ્નની શરૂઆત થઈ તો સંયોજક તરીકે શું આવે? વાય. હવે આપણે એ WH ક્વેશ્ચન છે એ ટોપિક આપણે ભણાવી દીધો છે, પણ ઘણા લોકો છે એ પછી જોડાયા હશે, તો એના માટે થોડોક હું કોન્સેપ્ટ છે એ ક્લિયર કરી દઉં છું. અહીંયા ધ્યાન રાખજો કે ખાસ તો પ્રશ્ન છે એ પ્રશ્ન બે પ્રકારના હોય છે. એક હોય છે યસ નો ક્વેશ્ચન અને બીજો ટાઈપ હોય છે WH ક્વેશ્ચન. બે પ્રકારના પ્રશ્ન હોય. રેવડી છે? યસ નો ક્વેશ્ચન અને WH ક્વેશ્ચન્સ, આ બે પ્રકારના પ્રશ્ન હોય. હવે યસ નો ક્વેશ્ચન છે એ ખબર કેમ પડે? કા આપણને એનું ગુજરાતી આવડતું હોય તો દર વખતે આપણને આવડવાનું જ છે, કારણ કે આપણી પાસે વાક્ય જ એટલું બધી છે. સમજાઈ ગયું ને તમને શું કહેવા માંગુ છું? આપણે તરત બરાબર પ્રશ્ન પૂછો, હાઉ ડુ યુ ડુ, કે ઉડ્યું તું ઉડ્યું, એ તરત આપણે ઉડ્યું તું ઉડ્યું કહીને ઉભા રહીએ. એટલે આપણું ગુજરાતી એ જોરદાર છે, ટ્રાન્સલેશન કરતા આપણને મોટા ભાગે ફાવશે. એવું ન થાય, આપણને તકલીફ ન પડે, તો એના માટે આ સમજવું જરૂરી છે. યસ નો ક્વેશ્ચન કોને કહેવાય? તો કે જે પ્રશ્નનો જવાબ હા અથવા નામાં મળે. જે ક્વેશ્ચનનો આન્સર તમે હાની અંદર અથવા નાની અંદર આપી શકો તો એ ક્વેશ્ચન છે યસ નો ક્વેશ્ચન કહેવાય. હે સાહેબ ખબર કેમ પડે કે જવાબ હા કે નામાં મળશે? તો એના માટે એક આ નોંધ છે તમારે યાદ રાખવાની છે, બરાબર. કઈ નોંધ? જોજો કે જો પ્રશ્નની શરૂઆત આટલા શબ્દોથી થાય, કેટલા? હું લખું એટલા. જો પ્રશ્નની શરૂઆત, બરાબર, અહીંયા જે હું શબ્દ લખું છું એનાથી પ્રશ્નની શરૂઆત થાય તો હંમેશા યસ નો ક્વેશ્ચન બને. કોઈ પણ પ્રશ્નની શરૂઆત ટુ બી ના રૂપથી થતી હોય તો એ ટુ બી ના રૂપથી પ્રશ્નની શરૂઆત થાય તો યસ નો ક્વેશ્ચન બને. ટુ બી ના રૂપ કયા કયા આવે? તો કે જો પ્રશ્નની શરૂઆત એમિઝાર એટલે કે વર્તમાન કાળના ટુ બી ના રૂપ, વોઝ વર ભૂતકાળના ટુ બી ના રૂપ, અને વિલ બી શેલ બી, વિલ બી શેલ બી, બરાબર, ભવિષ્યકાળના ટુ બી ના રૂપ. ટુ ડુ ના રૂપથી પ્રશ્નની શરૂઆત થાય, ડુ, ડઝ,
અને ડીડ. વિલ ડુ અને શેલ ડુ આપણે છે યાદ નહીં રાખીએ, કારણ કે એમાં શરૂઆતમાં તો વિલ જ આવે છે, શેલ જ આવે છે. રેડી. અને જો ટુ હેવ થી પ્રશ્નની શરૂઆત થાય, એટલે કે હેવ, હેઝ કે હેડ, અથવા તો કોઈ મોડલ ઓક્સિલરી છે, આને થોડુંક સાઈડમાં લઈ લઈએ, અથવા તો કોઈ મોડલ ઓક્સિલરી છે, એ મોડલ ઓક્સિલરી થી પ્રશ્નની શરૂઆત થઈ હોય. મોડલ ઓક્સિલરી કયા કયા છે, એમ કયા કયા છે, તો કે કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, આઉટ ટુ, યુઝ ટુ, ડેર ટુ. બરાબર, એ બધા મોડલ ઓક્સિલરી છે, પણ એ સ્વતંત્ર મોડલ ઓક્સિલરી તરીકે વર્ક કરે છે. એનો એક સ્પેશિયલ ઉપયોગ છે, એટલે એને અહીંયા ધ્યાનમાં લેવાના નથી. એટલે જો પ્રશ્નની શરૂઆત એટલા શબ્દથી થતી હોય, કેટલા શબ્દથી? એમિઝાર, વોઝ વેર, વિલ, શેલ, ડુડસ, ડીડ, હેવ હેઝ હેડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. આટલા શબ્દથી જો પ્રશ્નની શરૂઆત થાય તો એ ક્વેશ્ચન હંમેશા કયો ક્વેશ્ચન બને? તો કે યસ નો ક્વેશ્ચન બને મારા વાલા. કયો ક્વેશ્ચન બને? યસ નો ક્વેશ્ચન. એનો જવાબ હંમેશા તમે હા અથવા નાની અંદર આપી શકો. આવું વાક્ય છે, એક્ઝામ્પલ આપીને તમને સમજાવું કે વિલ યુ કમ ટુમોરો? વિલ યુ કમ ટુમોરો? તમે આવતીકાલે આવશો? હાલો, વિલ યુ કમ ટુમોરો? તમે આવતીકાલે આવશો? તો જવાબ છે આનો કેમાં મળે? હા અથવા નાની અંદર મળે. ડુ યુ લાઈક ટુ પ્લે ક્રિકેટ? ડુ યુ લાઈક ટુ પ્લે ક્રિકેટ? તમને ક્રિકેટ રમવું પસંદ છે? તો આનો જવાબ પણ કેમાં મળે? હા અથવા નાની અંદર મળે. બરાબર. પછી એમ કહું કે કેન યુ સોલ્વ ધીસ સમ? કેન યુ સોલ્વ ધીસ સમ? તમે આ દાખલો, તમે આ કોયડો છે ઉકેલી શકો છો? રેડી. તો આનો જવાબ પણ કેમાં મળે? હા અથવા નામાં મળે. હેવ યુ એવર વિઝિટેડ ધ તાજમહેલ? તમે ક્યારેય તાજમહેલની મુલાકાત લીધી છે? બરાબર. ડીડ અમન કોલ યુ યસ્ટરડે? અમને ગઈકાલે તમને ફોન કરેલો? બરાબર. તો આ બધા જ પ્રશ્ન એવા છે કે જેનો જવાબ તમે યસ અથવા નો ની અંદર આપી શકો. મતલબ કે એ પ્રશ્નની શરૂઆત એટલા શબ્દથી થાય તો હંમેશા એ ક્વેશ્ચન કેવો ક્વેશ્ચન બને? યસ નો ક્વેશ્ચન બને. રેડી છે? અને જો યસ નો ક્વેશ્ચન બને તો તમારે ત્યાં એ સંયોજક શું મૂકવાનું છે? ઇફ મૂકવાનું છે, અથવા તો શું મૂકવાનું છે? વેધર મૂકવાનું છે. હવે ડબલ્યુએચ ક્વેશ્ચન તો આ તો તમને બધાને ખ્યાલ છે, બરાબર, અને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે આપણે આખો અલગ ટોપિક ભણ્યા છીએ ભાઈ. ડબલ્યુએચ ક્વેશ્ચન, બરાબર, તો કે જે પ્રશ્નનો જવાબ હા અથવા નામાં ન મળે, જે પ્રશ્નનો જવાબ હા અથવા નામાં આપી ન શકાય, તેમજ જે પ્રશ્નની રચના કરવા માટે કેટલાક સ્પેશિયલ વર્ડ્સ, કેટલાક ખાસ પ્રકારના શબ્દનો ઉપયોગ થાય, તો એવા જે ક્વેશ્ચન છે, એવા જે પ્રશ્ન છે, એને શું કહેવાય? ડબલ્યુએચ ક્વેશ્ચન કહેવાય છે. રેડી છે? જે પ્રશ્નનો જવાબ હા અથવા નામાં ન આપી શકાય, તેમજ જેની રચના કરવા માટે કેટલાક ખાસ શબ્દનો ઉપયોગ થાય, તો એવા પ્રશ્નને ડબલ્યુએચ ક્વેશ્ચન કહેવાય. કેવા ડબલ્યુએચ ક્વેશ્ચન આવે? તો આ બધા વર્ડ યાદ રાખવાના છે. હુ, whom, whose, what, where, when, which, why, how many, how much, how far, how long, how deep, how often, how old. આવા જે ક્વેશ્ચન છે કે જેનો જવાબ તમે હા કે નામાં ન આપી શકો, એટલા ખાસ તમને યાદ રાખવાનું મેં કહેલું છે. બરાબર. તો આ જે પ્રશ્ન છે એ બધા ક્વેશ્ચનને કેવા ક્વેશ્ચન કહેવાય છે? ડબલ્યુએચ ક્વેશ્ચન કહેવાય છે. આનો જવાબ તમે હા કે નાની અંદર આપી શકો નહીં. હું તમને એમ કહું કે વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે?
ઘણા પાછા બરાબર ઘરેથી જવાબ આપતા હોય છે, અગર નામ બતા દિયા તો પહેચાન બુરા માન જાયેગી. બરાબર, એલા ભાઈ નામ કે ને તમારું નામ શું છે, તો આનો જવાબ હા કે નામાં ન મળે. બરાબર, નામ શું છે કે બરાબર, હા કે નામાં જવાબ મળે નહીં. વાય આર યુ ક્રાઇંગ, વાય આર યુ ક્રાઇંગ, તમે શા માટે રડી રહ્યા છો, તો જવાબ હા કે નામાં મળે નહીં. ટૂંકમાં WH વર્ડ, આટલા શબ્દથી બનતા જે પ્રશ્ન છે એ પ્રશ્ન હોય, આટલા શબ્દથી પ્રશ્ન બને તો એ પ્રશ્ન કેવો પ્રશ્ન બને, WH ક્વેશ્ચન કહેવાય. અને મારા વાલા, જ્યારે WH ક્વેશ્ચન છે એ WH ક્વેશ્ચન વાળું વાક્ય હોય તો એમાં WH વર્ડ પોતે જ સંયોજક તરીકે આવે છે. મતલબ કે જે પણ WH વર્ડનો ઉપયોગ થયો હોય, આમાંથી કોઈ પણ વપરાણું હોય, બરાબર, કોઈ પણનો ઉપયોગ થયો હોય, તો એ WH વર્ડ જ એ તમારે સંયોજક તરીકે મૂકવાનું છે. રેડી? ત્યારબાદ એક બીજી બાબત યાદ રાખવાની છે. બરાબર, આમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જ બરાબર એ યાદ રાખવાની શું તો કે પ્રશ્નાર્થને વિધાન વાક્યમાં ફેરવવું. પ્રશ્નાર્થ વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યની અંદર ફેરવવું. અને જેવું તમે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવો એટલે પ્રશ્નાર્થની નિશાની દૂર થાય. એક જ રેડી છે? તો આટલી માહિતી, આટલી ઇન્ફોર્મેશન એ તમારી પાસે હોવી જોઈએ. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. આજે બને ત્યાં સુધી PDF પણ હું તમને નાખી દઈશ, કારણ કે આજે એક ગ્રુપનું એક્સેસ છે, બરાબર, મળી ગયું છે. પણ અત્યારે એ સ્ક્રીનશોટ લઈ લો, કદાચ મોડું થાય ને લેક્ચરમાં બરાબર ઉતાવળમાં ભૂલાઈ જાય તો એ તમને છે એ તકલીફ ન પડે, એટલા માટે નોટ ડાઉન કરવા માટે અત્યારે સ્ક્રીનશોટ લઈ લો. આટલી વસ્તુ ક્લિયર? WH ક્વેશ્ચન કોને કહેવાય, યસ નો ક્વેશ્ચન કોને કહેવાય, એમાં કઈ રીતે વિધિ કરવાની છે, સમજણ પડી ગઈ ને? જમણો હાથ લેવાનો છે વિધિમાં કે ડાબો હાથ લેવાનો છે, બરાબર, જમણા હાથે ચમચી પકડવાની, ડાબા હાથે પકડવાની, ખબર પડી ગઈ ને બધાને? ક્લિયર? ક્લિયર? ચલો, સરસ, શાબાશ. ચેપ્ટર ક્યારે પતશે? પતાવું હોય તો 2 કલાકમાં પતી જાય, ને આજે પતી જાય. પૂરું કરવાની વાત નથી અહીંયા, અહીંયા છે સમજાવવાની વાત છે મારા વાલા. બરાબર, બાકી પૂરું તો હું તમને બધા વાક્યના બધા એક એક વાક્ય 2-2 વાક્ય કરાવી દઉં એટલે પૂરું કલાકમાં. વાર શું લાગે એમાં? કારણ કે આખું ગ્રામર તમારે 9માનું ગ્રામર છે ને આખું 10માની અંદર રિપીટ થવાનું છે. બરાબર, એટલે ખાસ મહત્વનું એ છે કે તમે અહીંથી એ કોન્સેપ્ટ શીખીને જાઓ એટલે 10મામાં પણ એ તમને કાંઈ વાંધો ન આવે. હાલો, રેડી છે? આ સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે, આ સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે એ આપણે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરવાનું છે. તો 4 થી 5 સેન્ટેન્સ હું તમને કરાવવાનો છું. બરાબર, સેન્ટેન્સ ઘણા બધા છે, પણ 4 થી 5 સેન્ટેન્સ હું તમને અહીંયા સોલ્વ કરાવવાનો છું. બાકી એ તમારે જવાબ આપવાના છે, કાલે જે રીતે આપણે પ્રેક્ટિસ કરી હતી એ જ પ્રમાણે. બરાબર, ઓકે, ચલો. જય સેડ ટુ શીતલ, આર યુ ગોઈંગ ટુ USA વિધાઉટ મી નાઉ? બરાબર, જય છે એ શીતલને કહે છે કે તું મારા વગર એ USA જવાની એમ. તો જયનું જય, સેડ નું શું કરી નાખવાનું છે તો કે અહીંયા આસ્ક્ડ કરવાનું છે, ટોલ્ડ ભૂલથી ન થઈ જાય, ધ્યાન રાખવાનું છે. જય આસ્ક્ડ, શીતલ ઇન્વર્ટેડ કોમા છોડો. જો પ્રશ્નની શરૂઆત આર થી થઈ, પ્રશ્નની શરૂઆત આર થી થઈ છે, યાની કે આ જે પ્રશ્ન છે એ ક્વેશ્ચન કેવો છે? યસ નો ક્વેશ્ચન છે. ને યસ નો ક્વેશ્ચન હોય તો આપણે સંયોજક મૂકવાનું છે, ઇફ અથવા વેધર કોઈ પણ મૂકી શકો છો. તમને જે પણ ઓપ્શન ની અંદર આપ્યું છે, ખાલી જગ્યામાં જે પણ આપ્યું છે, બરાબર, એ તમારે મૂકવાનું છે કે ઇફ અથવા વેધર. હવે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું હોય તો શું ધ્યાનમાં રાખવાનું છે? ખાસ સમજો, આમાં એ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી જાય છે. પ્રશ્નાર્થ વાક્યને જ્યારે વિધાન વાક્યમાં ફેરવવાનું હોય ત્યારે પહેલા તો સૌપ્રથમ તમારે કર્તા મેળવવા પડે. હવે કર્તા છે એ કઈ રીતે મળે? તો પ્રશ્નાર્થ વાક્યમાં છે એ કઈ રીતની વાક્ય રચના હોય? જો અહીંયા ધ્યાન રાખજો. પ્રશ્નાર્થી વાક્ય રચના જનરલી કેવી હોય તો કે પહેલા સહાયકારક ક્રિયાપદ હોય, પછી કર્તા આપવામાં આવેલા હોય અને પછી મુખ્ય ક્રિયાપદ હોય. રેડી? પહેલા સહાયકારક ક્રિયાપદ હોય, પછી કર્તા આપવામાં આવ્યા હોય અને પછી જે મુખ્ય ક્રિયાપદ હોય. તો અહીંયા જો સહાયકારક ક્રિયાપદ કયું છે? આર. મુખ્ય ક્રિયાપદ કયું છે? ગોઈંગ. એની વચ્ચે યુ રહેલું છે. મતલબ કે વાક્યમાં યુ છે એ શું છે તો કે કર્તા તરીકે સબ્જેક્ટિવ કેસની અંદર છે એ કાર્ય કરે છે. વાક્યમાં કર્તા યુ છે.
તો યુ છે એ આપણે આગળ લાવવાનું છે, કારણ કે પ્રશ્નાર્થ વાક્યને તમારે શેમાં ફેરવવાનું છે? વિધાન વાક્યમાં ફેરવવાનું છે. કરેક્ટ છે, બરાબર? તો પ્રશ્નાર્થ વાક્યને તમારે વિધાન વાક્યમાં ફેરવવાનું છે. તો વિધાન વાક્યમાં ફેરવો એટલે કરતા આગળ આવે. તો શું આગળ આવે? હવે બધાને ખબર પડી ગઈ. યુ એટલે બીજો પુરુષ થયો. બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર મુજબ થાય. આપેલા વાક્યમાં સાંભળનાર કોણ છે? શીતલ છે. તો શીતલ એટલે છોકરી કહેવાય. તો એની કર્તા વિભક્તિ શું આવે? શી. બરાબર, કર્તા વિભક્તિ શું આવે? શી. ફરી વાર એકવાર રિપીટ કરું છું. યુ, આ આર સહાયકારક ક્રિયાપદ, ગોઈંગ મુખ્ય ક્રિયાપદ, એની વચ્ચે જે હોય કરતા હોય. તો યુ છે એ કરતા છે. યુ એટલે શીતલ. શીતલ એટલે કોણ? તો કે છોકરી. બરાબર, એક વચન છે એટલે ત્રીજા પુરુષ એક વચનનું સર્વનામ જોવો. ત્રીજા પુરુષ એક વચનમાં છોકરી, સ્ત્રીવાચક સર્વનામ જોવાનું છે. તો સ્ત્રીવાચક સર્વનામ એમાં પણ કઈ વિભક્તિ? કર્તા વિભક્તિ. તો સ્ત્રીવાચક સર્વનામની કર્તા વિભક્તિ કઈ આવે મારા વાલા? શી આવે. એટલે શી. યુનું થઈ ગયું શી. એમિઝાર નું થઈ જાય વોઝ વેર. સામે આર છે એટલે અહીંયા વેર મૂકી દેવાનું એમ નહીં. અહીંયા જે પણ કર્તા આપ્યા છે એ કર્તાને ધ્યાનમાં રાખીને તમારે વોઝ વેર મૂકવાનું છે. અહીંયા શી છે એટલે વોઝ આવશે. અહીંયા આર છે એટલે વેર મૂકી દેવાનું, એવી રીતે નહીં. બરાબર, શી વોઝ. હવે એમિઝાર વત્તા આઈએનજી એટલે ચાલુ વર્તમાન કાળ થયો. તો ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ થાય. તમને આ યાદ હોવું જોઈએ. ચાલુ ભૂતકાળમાં પણ ક્રિયાપદનું કયું રૂપ આવે? આઈએનજી એટલે ગોઈંગ નું ગોઈંગ. પોતાના સ્થળની વાત નથી, બરાબર, એટલે કમનું ગો એ પ્રશ્ન અહીંયા ઉભો થતો નથી. ગોઈંગ નું ગોઈંગ, ટુ નું ટુ, યુએસ એનું યુએસએ, વિધાઉટ નું વિધાઉટ, મી. તો આઈ મી. મી એટલે પ્રથમ પુરુષ, એનો ફેરફાર બોલનાર મુજબ થાય. બોલનાર આપેલા વાક્યમાં કોણ છે? તો કે જય. તો આઈ મી. તો જય એટલે હી, હિમ. નાવનું થઈ જાય ધેન. ચલો, પ્રશ્નાર્થ વાક્ય છે ને આપણે વિધાન વાક્યમાં ફેરવી નાખ્યું એટલે એ પ્રશ્નાર્થની નિશાની દૂર થશે. ક્લિયર છે આ બધાને? આ સેન્ટેન્સ સમજાણું? ભાઈ, બોલનાર ને સાંભળનારમાં ક્યારેય ફેરફાર ન થાય. તો જયનું જય એઝ ઇટ ઇઝ. પ્રશ્નાર્થ વાક્ય હોય એમાં સેડ ટુ નું રિપોર્ટિંગ વર્બ મૂકવામાં આવે છે, આસ્ક્ડ. રેડી? આટલું ક્લિયર? સાંભળનારમાં પણ ફેરફાર ન થાય એટલે શીતલનું શીતલ એઝ ઇટ ઇઝ. બે પ્રકારના પ્રશ્ન હોય એના વિશે આપણે ચર્ચા કરી. યસ નો ક્વેશ્ચન એ કોને કહેવાય? કેવી રીતે ખબર પડે? ડબલ્યુએચ ક્વેશ્ચન કોને કહેવાય? કેવી રીતે ખબર પડે? તો અહીંયા આરથી પ્રશ્નની શરૂઆત થઈ છે. મતલબ કે જે આરથી પ્રશ્નની શરૂઆત થઈ છે એટલે અહીંયા તમે જુઓ છો, બરાબર, જો અહીંયા રહ્યું કે જો પ્રશ્નની શરૂઆત આટલા શબ્દોથી થાય એમાં અહીંયા આર છે. આરથી પ્રશ્નની શરૂઆત થાય તો એ ક્વેશ્ચન યસ નો ક્વેશ્ચન બને. હવે યસ નો ક્વેશ્ચન બને તો સંયોજક તમારે ઇફ અથવા વેધર મૂકવું પડે. એટલે આપણે મૂક્યું છે ઇફ અથવા વેધર. તમને જે પણ ઓપ્શન પરીક્ષાની અંદર આપવામાં આવ્યો હોય એ બેમાંથી એક ઓપ્શન મૂકવાનો છે. ઇફ આપવામાં આવ્યું છે અથવા વેધર, બે નહીં હોય સાથે, બરાબર. હવે એ પ્રશ્નાર્થ વાક્યની વાક્યરચના જનરલી કેવી હોય? તો કે પહેલા છે સહાયકારક ક્રિયાપદ હોય, પછી કર્તા હોય ને પછી મૂળ ક્રિયાપદ હોય. ઓકે, તો પ્રશ્નાર્થને આપણે વિધાનમાં ફેરવવું હોય તો વિધાન વાક્યમાં પહેલા શરૂઆતની અંદર કર્તા આવવા જોઈએ. તો અહીંથી પહેલા આપણે કર્તા મેળવવા પડે. તો આ સહાયકારક ક્રિયાપદ છે. આ આર છે એ શું છે? સહાયકારક ક્રિયાપદ છે. આ ગોઈંગ છે એ શું છે? મુખ્ય ક્રિયાપદ છે. એની વચ્ચે છે શું હોય? તો કર્તા હોય. મતલબ કે અહીંયા જે યુ છે એ કર્તા વિભક્તિનું યુ છે. યુ એટલે બીજો પુરુષ, એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે આપેલા વાક્યમાં સાંભળનાર શીતલ છે તો શીતલ એટલે છોકરી થાય, સ્ત્રી થાય, મહિલા થાય, બૈરું માણસ થાય, બરાબર. તો શીતલની કર્તા વિભક્તિ શું આવે? શી. એમિઝાર નું વોઝ વેર થાય. અહીંયા શી છે એટલે એક વચનનું એ ટુ બી નું રૂપ આવે વોઝ. એમિઝાર વત્તા આઈએનજી એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળમાં પણ ક્રિયાપદનું આઈએનજી નું રૂપ આવે એટલે ગોઈંગ નું ગોઈંગ એઝ ઇટ ઇઝ રહે, બરાબર. ટુ યુએસએ નું ટુ યુએસએ, વિધાઉટ નું વિધાઉટ. આઈ મી. આઈ મી. મી એટલે કોણ? તો કે બોલનાર, પ્રથમ પુરુષ, એનો ફેરફાર બોલનાર મુજબ. બોલનાર જય થાય તો જયની જયના સર્વનામ કયા આવે? તો કે હી, હિમ. મી છે તો એનું કર્મ વિભક્તિનું સર્વનામ હિમ. નાવનું થઈ જાય ધ્યાન. રેડી? હવે કોઈને કાંઈ ડાઉટ લગભગ ન રહેવો જોઈએ. અને જો ડાઉટ રહે છે, બરાબર, તો બે ત્રણ વાક્ય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે.
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ધ્યાન રાખજો, બરાબર. નિયમ આવડતા હોવા જોઈએ, આ પહેલી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે આપણી, બરાબર. નહીતર હું અહીંયા કદાચ લેક્ચર લેતા લેતા બરાબર હાથમાં પેન રહી જાય, જીવ વયો જાય ને તોય તમે સમજાણું શું કયો છો સાહેબ, હા એમ. ઓકે, એટલે રૂલ્સ યાદ હોવા જોઈએ. સેડ ટુ પાર્થ નું પાર્થ, સેડ ટુ નું થઈ જશે આસ્ક્ડ. કાવ્યાનું કાવ્ય. રેડી. સહાયકારક ક્રિયાપદ સેન્ટ, મુખ્ય ક્રિયાપદ વચ્ચે યુ, શું છે? કરતા છે. તો યુ ને આગળ લ્યો, બરાબર. હેવ થી પ્રશ્નની શરૂઆત થઈ એટલે સંયોજક મૂકવું પડે ઇફ, એટલે આપણે સંયોજક મૂક્યું ઇફ, બરાબર. અહીંયા ધ મૂકતા આપણે રહી ગયો છે, હા ભાઈ ધ મૂકી દઈએ, લ્યો. રેડી. તો ઇફ આ યુ છે, યુ આગળ આવે કારણ કે વિધાન વાક્યમાં ફેરવવાનું છે. યુ એટલે બીજો પુરુષ, બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર મુજબ થાય. આપેલા વાક્યમાં સાંભળનાર કાવ્યા છે તો કાવ્યા એટલે છોકરી, તો કાવ્યાની કરતા વિભક્તિ આવે શી. હેવેઝ વત્તા V3, આ સેન્ટ છે એ V3 છે. સેન્ડ, સેન્ટ, સેન્ટ, બરાબર. આ V3 છે તો હેવેઝ નું થઈ જાય હેડ, અને હેડ સાથે પણ ક્રિયાપદનું V3, કારણ કે હેવેઝ વત્તા V3 એટલે પૂર્ણ વર્તમાન કાળ થયો. પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ થાય તો પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે, અને હેડ સાથે પણ ક્રિયાપદનું V3 આવે, બરાબર. સેન્ટ માય મેસેજ, આઈ મી માય, માય બોલે તો પાર્થ, બોલનાર પ્રમાણે ફેરફાર. આઈ મી માય, પાર્થ છોકરો છે તો હી, હિમ, હિઝ, બરાબર. મેસેજ નું મેસેજ, ટુ નું ટુ. યુ, યુ, યોર, યોર એટલે સાંભળનાર, સાંભળનાર કાવ્યા છે, બરાબર. યુ, યુ, યોર, તો કાવ્યા એટલે છોકરી, તો શી, હર, હર. અત્યારે હું લખું છું પણ તમને છે સર્વનામનું કોષ્ટક આવડતું હોય તો જ આઈડિયા આવે, બરાબર. એવું કહી શકીએ ને કે રોહને રાહુલને કહ્યું. હવે પ્રશ્નાર્થ વાક્ય હોય તો રોહને રાહુલને કહ્યું એવું ન કહેવાય. રોહને રાહુલને પૂછ્યું, તો પૂછ્યું એના માટે શું વપરાય? આસ્ક્ડ વપરાય. રેડી છે? હેલો સર, હાજી બોલો. ક્વેશ્ચન માર્ક નો હોય તો આસ્ક્ડ નો આવે ને? ક્વેશ્ચન માર્ક ન હોય તો વાક્યની ટાઈપ તમારે જોવાની હોય. ક્વેશ્ચન માર્ક ન હોય ને વિધાન વાક્ય હોય, શરૂઆતમાં કરતા આપવામાં આવ્યા એમ હોય. નહીં સર, હા યસ નો વડે પ્રશ્ન પૂછવાનો હોય હા. ત્યારે ક્વેશ્ચન માર્ક તો ન હોય તો ત્યારે આસ્ક્ડ લાગે. અરે બેન, યસ નો વડે જો તમે પ્રશ્ન પૂછો, બરાબર, યસ નો વડે જો તમે પ્રશ્ન, યસ નો વાળો તમે પ્રશ્ન પૂછો અને પ્રશ્ન હોય તો પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નાર્થ ચિહ્ન તો હોવાનું ને. હવે એવું થોડું બની શકે કે યસ નો વાળું પ્રશ્ન છે ને પાછું પ્રશ્નાર્થ ચિહ્ન ન આપ્યું હોય. ચલો હવે નેક્સ્ટ સેન્ટેન્સ. હવે તમારે એ કસરત શરૂ થશે, અહીંયા ધ્યાન, બરાબર. આ બે સેન્ટેન્સ સમજાવવાનો છું, પછી તમારા ઉપર એ ખાલી જગ્યા છે કે તમારા ઉપર છે એ ક્વેશ્ચન છે આવશે, એટલે ધ્યાન રાખજો. ઓકે. ધીરેન સેટ, જેને ન સમજાણું અહીંયા ધ્યાન, બરાબર. આ બે વાક્યમાં, એક બે વાક્યમાં સમજાઈ જશે. ઓકે, કારણ કે બધામાં પ્રોસેસ તો સેમ જ છે. ધીરેન નું ધીરેન, સેટ ટુ નું શું થઈ જાય? સેટ ટુ નું થઈ જશે આસ્ક્ડ. કલ્પના, ધીરેન આસ્ક્ડ કલ્પના. હવે WH વર્ડ હોય ને તો WH વર્ડમાં પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના કેવી હોય ખબર છે તમને? જો આવી હોય, પેલા WH વર્ડ હોય, પછી શું હોય તો કે પછી છે એ સહાયકારક ક્રિયાપદ હોય, પછી કર્તા હોય, અને પછી મુખ્ય ક્રિયાપદ હોય કે મૂળ ક્રિયાપદ હોય. આપણે છે એ શું કરવાનું? WH વર્ડ હોય તો WH વર્ડ સંયોજક તરીકે મૂકવાનું. વાય થી પ્રશ્નની શરૂઆત થઈ છે, મતલબ કે વાય છે એ પોતે શું આવશે? સંયોજક તરીકે આવશે. તો ધીરેન આસ્ક કલ્પના, વાય, વાય નું વાય. રેડી. હવે જો ડીડ સહાયકારક ક્રિયાપદ યુ છે અને નોટ અટેન્ડ, તો અટેન્ડ એ મુખ્ય ક્રિયાપદ છે, બરાબર. તો આ યુ છે એ શું છે? કરતા છે. તો આ યુ ને પહેલા આપણે આગળ લાવવું પડે, કારણ કે પ્રશ્નાર્થને તમારે શેમાં ફેરવવાનું છે? વિધાનમાં ફેરવવાનું છે. ઓકે, તો વાય, આ યુ આગળ આવે. યુ એટલે સાંભળનાર, સાંભળનારનો ફેરફાર, યુ એટલે બીજો પુરુષ, એનો ફેરફાર સાંભળનાર મુજબ. સાંભળનાર કલ્પના છે. કલ્પના શું કહેવાય? કલ્પના બેન હોય ને ભાઈ, બરાબર. તો એની કરતા વિભક્તિ શું આવે? શી.
ડીડ નોટ છે એનું થઈ જાય હેડ નોટ. ઘણા બધા પ્રશ્ન પૂછે સાહેબ તમે ડીડ નોટ નું હેડ નોટ તો આ યુ કાઈ ગયું, આ યુ નું તો આપણે શું કર્યું, શી કર્યું. રેડી, ડીડ નોટ નું શું થઈ જાય હેડ નોટ. હવે ડીડ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં નકારમાં ડીડ આવે, નોટ આવે, એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. સાદા ભૂતકાળનો થઈ જાય પૂર્ણ ભૂતકાળ, તો પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે, નકાર વાક્ય છે એટલે નોટ, અને એની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે અટેન્ડ નું ત્રીજું રૂપ અટેન્ડેડ. બરાબર. ધીરેન asked કલ્પના why she had not attended the function at I Me My. તો he I Me My, my એટલે કોણ, તો બોલનાર. બોલનાર કોણ છે ધીરેન. I Me My, તો he him his. ન્યુ હોમ નું ન્યુ હોમ. લ્યો રેવડી થઈ ગઈ. બરાબર. રેડી. Dhiren asked Kalpana why she had not attended the function at his new home. એના પછીનું નેક્સ્ટ સેન્ટેન્સ, ભૂપતભાઈ said to સેતુ. બરાબર. ભૂપતભાઈ નું ભૂપતભાઈ, ભૂપતભાઈ નું ભૂપતભાઈ. બરાબર. ભૂપતભાઈ said to સેતુ. સેતુ છે એને પૂછ્યું છે. બરાબર. તો આસ્ક પ્રશ્નાર્થ વાક્ય છે. બરાબર. એટલે તમારે રિપોર્ટિંગ વર્બ શું મૂકવાનું છે, આસ્કડ મૂકવાનું છે. બરાબર. સેડ ટુ નું થઈ જશે આસ્કડ. ભૂપતભાઈ આસ્કડ સેતુ. ભૂપતભાઈ સેતુને પૂછ્યું, શું પૂછ્યું જો. વોટ થી પ્રશ્નની શરૂઆત થઈ, તો વોટ છે એ સંયોજક તરીકે આવે. હવે યોર પ્રોબ્લેમ છે આ સહાયકારક ક્રિયાપદ છે, પછી કરતા હોય. બરાબર. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ ક્રિયાપદ નથી, તો આ છે યોર પ્રોબ્લેમ શું હોય, કરતા હોય. તો યોર પ્રોબ્લેમ, યોર એટલે કોની વાત છે, સેતુની વાત છે. યોર, તો સેતુ એટલે છોકરી. she her what her problem. બરાબર. અનિલ said to મીતા. ઘણા મીતા અહીંયા આપ્યું ને કે સાહેબ આવું કેમ છે, એ જેમ હોય એમ. અનિલ said to નો asked. મીતા શું છે, અનિલ મીતાને કહે છે, તો મીતા સાંભળનાર હોય, તો મીતાને અહીંયા લઈ લો. વેર થી પ્રશ્નની શરૂઆત થઈ એટલે વેર પોતે સંયોજક તરીકે આવે. બરાબર. વેર પોતે સંયોજક તરીકે આવે. પીડીએફ આવી જશે, આજે પીડીએફ આવી જશે, પણ બરાબર સાથે સાથે બને ત્યાં સુધી લખતા રહેજો. ઓકે. આ વેર નું વેર. હવે જો છે સહાયકારક ક્રિયાપદ છે. બરાબર. પછી માય બુક્સ આપ્યું છે, તો માય બુક્સ છે એ કરતા હોય. બરાબર. તો માય બુક એટલે કોની બુકની વાત છે, અનિલના બુકની વાત છે, અનિલના પુસ્તકોની વાત છે. બરાબર. હિતેન છે, હિતેન. બરાબર. તો માય બુક, આઈ મી માય, તો માય એટલે અનિલ, તો હી હિમ હિઝ, વેર હિઝ બુક્સ. રેડી. આ આર છે, તો આર નું શું થઈ જાય, વોઝ વેર. તો વોઝ વેર અહીંયા બુક્સ બહુવચન છે, તો શું થઈ જાય વેર. ફરીવાર અનિલ નું અનિલ, સેટુ નું આસ્ડ, મીતા નું મીતા. વેર નું વેર, કારણ કે સંયોજક તરીકે વેર મૂકવાનું છે. આર સહાયકારક ક્રિયાપદ એની પછી કરતા હોય. બરાબર. કેયા કે છે લેક્ચર, ભાઈ લેક્ચર ક્યારે પૂરો થાય છે ને આવા બધા પ્રશ્ન તમે ન કરતા હો, કારણ કે લેક્ચર નો એનો ટાઈમ છે એ પૂરો થઈ જશે. તમને મજા ન આવે તો યાદ આવો, લેક્ચર ક્યારે પૂરો થશે. અહીંયા જે પૂછવાનું છે, સમજવાનું છે એ સમજો ને યાર. શું કામ ને મગજની નસું ખેંચો છો. લેક્ચર ક્યારે પૂરો થશે, તમારે જવાનું છે કઈ. ગજબ હો ભાઈ. વેર નું વેર, આ બરાબર. આ શું છે, આર સહાયકારક ક્રિયાપદ માય બુક છે કરતા હોય, તો માય બુક એટલે કોણ, અનિલ ની વાત છે. માય એટલે અનિલ બોલનાર છે. આઈ મી માય, તો હી હિમ હિઝ. બરાબર. હિઝ બુક નું થઈ જાય બુક્સ. એમિઝ આર નું વોઝ વેર થાય. બહુ વચન છે એટલે આર નું શું આવશે વેર. અહીંયા આર છે એટલે વેર એમ નહીં. અહીંયા જે એક વચન હોય તો અહીંયા વોઝ આવશે, અહીંયા બહુ વચન છે એટલે શું આવશે વેર. પછી બરાબર એ પ્રશ્ન કન્ટિન્યુ છે, તો વિચ નું વિચ. આઈ બોટ, તો આ એટલે કોણ, તો અનિલ, તો હી. કરતા વત્તા વી2, બાય નું બીજું રૂપ છે બોટ. આઈ બોટ, તો સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય, તો હી હેડ બોટ. બરાબર. હેડ સાથે ક્રિયાપદનું V3, બાય બોટ, બોટ એનું ત્રીજું રૂપ બોટ પણ થાય. બરાબર. યસ્ટરડે નું શું થઈ જાય, ધ પ્રીવિયસ ડે. યસ્ટરડે નું થઈ જાય ધ પ્રીવિયસ ડે. યસ્ટરડે નું થઈ જાય ધ પ્રીવિયસ ડે. આમાં એ તમારા કરતા અપ લેવલના, બરાબર, 10માના ઘણા સેન્ટેન્સ મેં મૂક્યા છે, એટલે વાંધો ન આવે તમને. બરાબર. કે કદાચ થોડું પેપર ટફ નીકળે તો આપણને પરસેવો ન વળવો જોઈએ. ઓકે.
ચલો, હેડ કેમ આવ્યું? હેડ કેમ આવ્યું? બરાબર, કરતા વત્તા V2, આ કરતા છે, બીજું વાક્ય છે વિચ, બરાબર, કે જે આ વિચ છે સંયોજક તરીકે વપરાણું છે, પ્રશ્નાર્થ તરીકે નહીં. તો આ કરતા છે આઈ, બરાબર, પછી V2 એટલે સાદો ભૂતકાળ થયો, બરાબર, V2 એટલે સાદો ભૂતકાળ, કરતા વત્તા V2 સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળનો કયો કાળ થાય? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ વત્તા V3 આવે. એટલે આ આઈ નું થઈ ગયું, બરાબર, શું થઈ ગયું? તો કે આઈ નું થઈ ગયું હી, કારણ કે અનિલની વાત છે, બરાબર. હી પછી શું આવે? હેડ, અને હેડ સાથે V3, તો સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય, એટલા માટે હેડ મૂકવું પડે અને હેડ સાથે ક્રિયાપદનું V3 આવે. રેડી? પ્રીવિયસ ડે કેમ આવ્યું? યસ્ટરડે નું પ્રીવિયસ ડે થાય ભાઈ. નિયમો પેલા શીખીને આવું, વાંચીને આવું, એટલે ખબર પડશે ઓટોમેટિક. બરાબર, હર્ષરાજ કે નથી સમજાતું, કાંઈ વાંધો નહીં, બરાબર, નિયમો પાકા કરીને આવશો તો ને તો જ સમજાશે. આ સેન્ટેન્સ તમારે સોલ્વ કરવાનું છે. કમેન્ટ હું શરૂ જ રાખું છું અત્યારે, બરાબર. સેન્ટેન્સનો જવાબ તમારે લખવાનો છે, બરાબર. હર્ષરાજ ભાઈ, તમને નો સમજાતું હોય તો નિયમો તમે કરો, બરાબર. નિયમો 500 વાર આ વાક્ય બોલ્યો છું, 523મી વાર કહું છું તમને અત્યારે, કે નિયમો જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી આ વસ્તુ સમજાવવાની નથી. પહેલા જ દિવસે જ્યારે મેં ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્ટાર્ટ કર્યું ત્યારનો હું આ વસ્તુ બોલું છું, બરાબર. હાલો, આનો જવાબ આપો. અક્ષરાએ જવાબ પણ આપી દીધો છે. ક્યાં બાત હે, અને એકદમ પરફેક્ટ છે. ગજબ, સરસ, ગુડ. માનવભાઈ જવાબ આપ્યો છે, રાઈટ છે. પૃથ્વી રાઈટ છે, બરાબર. આ ફટાફટ જવાબ લખવા જ મીંડ્યા, આવો મારા વાલા. કૃષ્ણાનો જવાબ પણ સાચો છે. નિશિત કુમાર, તમારો જવાબ સાચો છે. ઓકે ઓકે, હવે લગભગ બધાના આન્સર સાચા આવ્યા છે. જે લોકો જવાબ આપે છે એના સાચા જવાબ જ આપ્યા છે, પણ આમાંથી કેટલાય હજી ગુમ થયેલ છે. ઘણા હજી જવાબ જોવે છે, આમાં કેમ આવશે, શું આવશે? ક્રિશા છે આ ઉતાવળમાં ભાઈ આવું થાય કે, સાચી વાત છે. ચલો, તો અહીંયા ધ્યાન. હવે જેને જેને વાક્ય બનાવ્યું છે અને જે હજી જોવે છે કે આ બધું કેમ આમાં આવું આવે છે, બરાબર, જાદુ થાય છે, તો જાદુ ન થાય એટલે અહીંયા ધ્યાન રાખજો. સેટુ નું શું થઈ જાય? આસ્કડ થઈ જાય. ખુશીનું ખુશી, ખુશીનું ખુશી, બરાબર. વેર થી પ્રશ્નની શરૂઆત થાય એટલે વેર WH ક્વેશ્ચન, તે WH વર્ડ પોતે જ સંયોજક તરીકે આવે એટલે વેર નું વેર. આ વિલ સહાયકારક ક્રિયાપદ છે, સ્ટડી એટલે અભ્યાસ કરવો, બરાબર. મૂળ ક્રિયાપદ છે, વચ્ચે યુ છે એટલે યુ કરતા છે. આ યુ છે એ કરતા છે, કરતા આગળ આવે કારણ કે વિધાન વાક્યમાં ફેરવવાનું છે, બરાબર. તો કરતા આગળ આવે એટલે યુ. યુ એટલે કોણ? તો સાંભળનાર. સાંભળનાર ખુશી છે, તો ખુશી એટલે કોણ? કોણ છે? ઇન્સ્ટાગ્રામની આઈડી વાળું ભાઈ. લા ભાઈ, કામ ધંધી નો કરો ને યાર. ઇન્સ્ટાગ્રામની આઈડી અહીંયા શેર કરવાની છે, બ્લોક કરી દેવામાં આવશે હો તમને. કરતા હોય કરો ની, ઇન્સ્ટાગ્રામની આઈડી મૂકશે. પછી ના પણ પરીક્ષામાં પૂછાય, બરાબર, કે તમારી ઇન્સ્ટા આઈડી વિશે એ 10 વાક્યમાં છે એ ઉત્તર આપો, ત્યાં સમજાવજો હો. આ યુ છે, યુ કોણ છે? યુ એટલે સાંભળનાર. સાંભળનારો ફેરફાર, યુ એટલે બીજો પુરુષ, એનો ફેરફાર સાંભળનાર મુજબ. સાંભળનાર ખુશી છે, બરાબર. તો ખુશી નહીં કરતા વિભક્તિ શું આવે છે? તો ખુશી નું શું થઈ જાય છે? એટલે આમાં આમાં આ પ્રમાણે આ શીની વાત કરું છું, જોજો પાછા, બરાબર. વિલ નું શું થઈ જાય? વિલ નું વુડ થઈ જાય. આપણે કાલે જ સાદા ભવિષ્યકાળની વાત કરી હતી કે જ્યારે સાદા ભવિષ્યકાળનું વાક્ય હોય ડીએસ ની અંદર ત્યારે વિલ અને શેલ નું વુડ મૂકવાનું થાય. તો વિલ અને શેલ નું આપણે જો વિલ નું વુડ કરી નાખ્યું. એની સાથે આવતું કોઈ પણ ક્રિયાપદ એમાં ચેન્જ ન થાય. સ્ટડી નું સ્ટડી એઝ ઇટ ઇઝ, ધ નેક્સ્ટ નું થઈ જાય ધ ફોલોવિંગ, અથવા અપકમિંગ મૂકો તો પણ સાચું છે. ધ ફોલોવિંગ યર, નેક્સ્ટ યર નું ધ ફોલોવિંગ યર. ઓકે, ચલો ચલો. મનન સેડ ટુ મન, મનન સેડ ટુ મન, બે છોકરા છે. મનન સેડ ટુ મન, વેન ડુ યુ ગેટ અપ ડેઈલી? ચલો, મનન સેડ ટુ મન, વેન ડુ યુ ગેટ અપ ડેઈલી? તમે દરરોજ ક્યારે એ જાગો છો? સર ધેટ કેમ નથી આવતું? આમાં ધેટ નો આવે મારા વાલા. વિધાન વાક્યમાં દરેક વાક્યના પોતાના નિયમ છે. વિધાન વાક્યમાં ધેટ આવે, આમાં ધેટ નો આવે. આમાં ઇફ કે વેધર આવે અથવા WH વર્ડ આવે, આમાં ધેટ નો આવે. અહીંયા જે મેં સત્યનારાયણ દાદાની કથા કરી, જો આ કઈ આવડ્યા, તો ત્યારે તમે ક્યાં હતા મારા વાલા? હે, ત્યાં તમે પાછા પ્રશ્ન પૂછો તો ધેટ આવે કે ન આવે? અહીંયા મેં આ બધું સમજાયું, તો આ ગાય ખાઈ ગઈ? જો વાક્ય લેક્ચર જોવો તો વ્યવસ્થિત ભણો યાર, બરાબર.
ચલો, મનન આસ્ક્ડ મન. ઓકે, આમાં ઇફ મૂક્યું છે, ઇફ નો આવે. ધેટ મૂક્યું છે, પૃથ્વી ધેટ ના આવે. અરે યાર, ભૂલ કરો છો તમે લોકો, ભૂલ કરો છો. હા, હવે સાચું આવ્યું. બરાબર, હા હવે સાચા છે બધા. ઓકે, કોનું કોનું વાક પેલું સાચો જવાબ કોને આપ્યો છે? જો હું તમને જવાબ નહીં કહેતો પણ નામ બોલું છું. ની શરૂઆત થઈ તો વેન પોતે સંયોજક તરીકે. બરાબર, આ ડુ સહાયકારક ક્રિયાપદ કહેવાય. ગેટઅપ એટલે ઊભા થવું, જાગવું. બરાબર, મુખ્ય ક્રિયાપદ, વચ્ચે યુ કરતા છે. યુ એટલે કોણ? મન. તો મનની કરતા વિભક્તિ શું આવે? હી. બરાબર, ડુ ડઝ નું શું થઈ જાય? ડીડ થાય. ડુ ડઝ નું ડીડ થાય, પણ ડીડ વિધાન વાક્યમાં આવે ન આવે? ડીડ બે જ વાક્યમાં આવે, પ્રશ્નાર્થમાં આવે અને નકારમાં આવે. તો ડીડ છે એ વિધાન વાક્યમાં આવે એટલે ડીડ ની અસર ક્રિયાપદ ઉપર આપવી પડે, એટલે ગેટઅપ નું થઈ જાય ગોટઅપ. બરાબર, વેન હી ગોટ અપ, ડેઈલી નું ડેઈલી. વેન હી ગોટ અપ ડેઈલી. આવો આન્સર આપ્યો છે એ સાચા. બરાબર, ઘણાના ખોટા હશે આન્સર. ગેટઅપ 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 બધાએ મૂક્યું છે. ફરી વાર કે છે, જો જાદુ થઈ ગયું. મનન નું મનન, સેટ ટુ નું આસ્ક્ડ, મન નું મન. વેન થી પ્રશ્નની શરૂઆત થઈ એટલે વેન નું વેન એઝ ઇટ ઇઝ. રેવડી? ઓકે, ડુ સહાયકારક ક્રિયાપદ છે, પછી ગેટઅપ એ મુખ્ય ક્રિયાપદ, જાગવું ઊભા થવું. એની વચ્ચે યુ છે, તો યુ કરતા હોય તો યુ એટલે આગળ આવશે. બરાબર, કારણ કે વિધાન વાક્યમાં ફેરવાનું. યુ એટલે બીજો પુરુષ, એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. સાંભળનાર મન છે, તો મનની કરતા વિભક્તિ શું આવે? તો કે હી. બરાબર, મન અહીંયા છોકરો છે, મન એટલે હી. હવે ડુ ડઝ નું શું થાય? ડીડ થાય. બરાબર, ડુ નોટ, ડઝ નોટ, આવું આપણે જોયું હતું ને. ડુ નોટ કે ડઝ નોટ હોય તો એનું થાય ડીડ નોટ. હવે ડીડ નોટ આપણે શું કામ મૂક્યું હતું? કારણ કે નકાર વાક્ય છે. જો નકાર વાક્ય નો હોય તો ડુ ડઝ નું ખાલી શું થાય? ડીડ થાય. પણ ડીડ વિધાન વાક્યમાં આવે નો આવે. ડીડ નકારમાં જ આવે અને પ્રશ્નાર્થમાં જ આવે. તો ડીડ છે એની અસર તમારે ક્રિયાપદ ઉપર આપવી પડે, અને ડીડ છે એની અસર કોઈ પણ ક્રિયાપદ ઉપર આપો તો જે પણ ક્રિયાપદ હોય એનું V2 થઈ જાય, એનું બીજું રૂપ થઈ જાય. એટલે ગેટઅપ નું V2 થાય ગોટઅપ, ડેઈલી નું ડેઈલી. રેડી? ગેટઅપ એટલે જાગવું, ઊભા થવું. હવે આ યસ નો ક્વેશ્ચન છે તો કે હા, ડુ થી પ્રશ્નની શરૂઆત થઈ તો સહાયકારક ક્રિયાપદ લાયક મુખ્ય ક્રિયાપદ, એની વચ્ચે યુ કરતા તો યુ આગળ આવે. યુ એટલે સાંભળનાર, સાંભળનાર કવચ એટલે છોકરો. કવચ છોકરો હોય, કવચ ભાઈ હોય, કવચ બેન એવું ન હોય. બરાબર, છોકરો છે એટલે હી. ડુ ડઝ નું શું થાય? હમણાં તમને અહીંયા સમજાયું છે. ડુ ડઝ નું ડીડ થાય. ડીડ વિધાન વાક્યમાં આવે નહીં તો એની અસર તમારે આની ઉપર આપવી પડે, એટલે લાયક નું તમારે V2 કરવું પડે. લાયક નું થઈ જાય લાયકડ. ટુ પ્લે, જ્યારે બીજું ક્રિયાપદ હોય ને એની પહેલા ટુ લાગ્યું હોય ત્યારે એ ગૌણ ક્રિયાપદ કહેવાય ને. ગૌણ ક્રિયાપદમાં ટુ આવે, ટુ વાળા ક્રિયાપદમાં ક્યારેય કોઈ ચેન્જ ન થાય. ટુ પ્લે નું ટુ પ્લે, વિથ નું વિથ. આઈ મી તો મી એટલે અંજલિ. આઈ મી તો આઈ મી તો શી હર. લ્યો, રેડી રેડી. હવે બધાના જવાબ સાચા આવ્યા, કારણ કે જે મેન બાબત હતી મેં સમજાવી દીધી. એમાં જ તમે ભૂલ કરી. સમજાણું ડુ ડઝ ની પ્રોસેસ કઈ રીતે કરવાની છે? ક્લિયર થયું બધાને? હે તમને કહું? ચલો, ક્લિયર ક્લિયર ક્લિયર. ઓકે, તો આ બંને છે, આ બંને સેન્ટેન્સ ની પ્રેક્ટિસ કરજો. આની PDF છે. બરાબર, હમણાં અથવા લેક્ચર પૂરો થાય બરાબર 10મા પછી એ PDF તમને નાખી દઉં છું. બરાબર, આમાં ઇફ નો આવે. આમાં ઇફ, સોરી હો, અહીંયા ઇફ આવશે. અહીંયા ઇફ આવશે. ઇફ મૂકતા હું ભૂલી ગયો. ઓકે, કારણ કે ડુ છે, ડુ થી પ્રશ્નની શરૂઆત થઈ એટલે ઇફ વેધર આવશે. ઓકે, હાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.